દોસ્તો, આ સમુદ્ર મંથન વખતની વાત છે. જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે દેવો અને દૈત્ય લોકોનું યુદ્ધ જેવું હતું. એ સમયે શિવજીએ ત્યાં આગળ સમુદ્ર મંથનમાં જે અમૃત કુંડને જે નીકળવામાં આવ્યું એ સમયેની આ વાત છે. તે સમયે જે અમૃત કુંડ નીકળે છે, 14 રત્ન નીકળે છે અંદર કુલ. એમાં એક મહત્વનું આપણે જે જાણીએ છીએ, આપણે બધાને એક જ ખ્યાલ હોય છે કે અમૃત કુંડ. જે 14 રત્ન છે, બધા નામમાં બોલી ના શકાય, વિડીયો લાંબો થઈ જાય, માટે 14 રત્નમાં એક અમૃત કુંડ જે મોટામાં મોટું આપણે આ રત્ન છે. હવે એ જ્યારે અમૃત કુંડ નીકળે ત્યારે જ્યારે શિવજીએ કીધું કે સૂર્યપુત્રી તાપી મૈયા, ત્યારે એક જ નદી હતી. એ સમયે ત્યાં તમને સ્નાન કરજો અને ત્યાં આગળ તમને અમે આ અમૃત કુંડ પાશું. એ સમયે ત્યાં આગળ આવ્યા અને ત્યાં દૈત્ય લોકો પણ ત્યાં આગળ સુપરવેશે હતા. અને તે સમયે જ્યારે દેવો જ્યારે નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે દૈત્ય ત્યાંથી અમૃત કુંડ લઈને ભાગે છે ને એની પાછળ સૂર્યપુત્ર જૈન દોરે છે. ત્યારે એમાં હાથમાં આવતા નથી. ત્યારે પછી જ્યારે ભગવાન વિષ્ણુદેવને જ્યારે એમ થાય કે આ પકડાશે નહીં, ત્યારે વિષ્ણુ ભગવાને મોહિની રૂપ ધારણ કરે છે. જ્યારે મોહિની રૂપ ધારણ કરે છે અને એટલા દૈત્યને લલચાવે છે, ત્યારે એની પાસેથી મોહિની રૂપમાં ત્યારે એમની પાસે અમૃત કુંડ લઈ લે છે. અને એ સમયની આ વાત છે. આજે હું આ પોસ્ટ મૂકી છે, એ પોસ્ટ કરી અને બધા વાંચી લેશો. એમાં બધું આખું આ જે મંદિરનું મહત્વ કહું છું, એ મંદિરનું મહત્વ આખો અંદર લખેલો છે. આ મંદિર જે બતાવું છું અત્યારે આપને માટે જે લાવ્યો છું, એ મંદિર 5147 વર્ષ જૂનું છે અને અત્યારે રિનોવેશન ચાલી રહ્યું છે. આ સુરત શહેરની નજીક ગુજરાતમાં આવેલું તેના ગામમાં આ મંદિર છે, જે તમે જોઈ શકો છો. આજે સ્તનેશ્વર મહાદેવ મંદિર છે. આ જગ્યાએ વિષ્ણુ ભગવાને દેવોને અમૃત કુંડ પાયેલું. એ જે જગ્યા અહીંયાથી જે અમૃત કુંડ લઈને દૈત્યો ભાગ્યા હતા, એ એના 4 બુંદ નીચે પડ્યા હતા. એક નાસિક પડ્યું હતું, એક ઉજ્જૈન પડ્યું હતું, એક હરિદ્વાર પડ્યું હતું અને ચોથું પ્રયાગરાજ પડ્યું હતું. અને ત્યાંથી જે મોહિની રૂપ ધારણ કરીને પછી લાવ્યા હતા, એ અમૃત કુંડ અહીંયા ગાડી દેવોને પાવામાં આવ્યું હતું. આ એ જે સ્તનેશ્વર મહાદેવનું મંદિર છે, જે ભવ્ય આજે 5147 વર્ષ જૂનું મંદિર છે. ઇતિહાસ તો બહુ લાંબો છે. ઇતિહાસ તો 15 કરોડ 30 લાખ કે ઉપર વર્ષની વાત છે આ તો. પણ આ જે મંદિર છે સ્તનેશ્વર મહાદેવ મંદિર, અદ્ભુત મંદિર છે. અહીંયા ગાડી માગસરવદ 11 દિવસે તમે દર્શન કરો તો આપણા જે પાપ હોય એ પાપ બળી જાય છે. જેમાં શનેશ્વર મહાદેવ અને દીપેશ્વર મહાદેવ એ નજીક જ આવેલા છે, ત્યાં દર્શન કરવાના છે. અને 11ને દિવસે તમે એના દર્શન કરો. એક આ તનેશ્વર મહાદેવ, પિંડેશ્વર મહાદેવ અને ડભેશ્વર મહાદેવ 11ને દિવસે તો મોક્ષ મળે છે. એવું આ જે મેં પોસ્ટ મૂકી છે એમાં અંદર લખેલું છે. અંદર જે આપ્યું છે આપણે પોસ્ટ કરી અને વાંચી લેજો. તનેશ્વર મહાદેવ કી જય. અંદર ખાન એટલું સરસ છે, તમે અંદર બેસો એટલી ઠંડક લાગે, અંદરથી તમને એવું બહાર નીકળવું નથી એવું લાગે. એટલું સરસ મજાનું મંદિર છે ને એટલા સરસ શિવલિંગ છે. તમે સ્તનેશ્વર મહાદેવનું અંદર જો તો તમને આનંદ ઉભરાઈ જાય. એટલું સરસ મજાનું સ્તનેશ્વર મહાદેવનું શિવલિંગ છે. ત્યાં સત છે. અહીંયા ગાડી આ વર્ષો જૂનું છે. અહીંયા શ્રાવણ માસમાં બહુ હરિભક્તો આવે દર્શન કરવા માટે. જય સ્થાનેશ્વર મહાદેવ. શનેશ્વર મહાદેવ સુરતથી બિલકુલ નજીક 15-20 કિલોમીટરમાં આવ્યું છે મહાદેવ.